સત્તાધારનો જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં હવે દિવસે ને દિવસે અનેક પર્દાફાશ થઈ રહ્યા છે અને અનેક કૌભાંડો બહાર આવી રહ્યા છે। એકબીજા ઉપર આક્ષેપો અને વાર પલટવારની રાજનીતિ ચાલુ થઈ ગઈ છે। પણ હવે જે અત્યારે ધર્મના નામે અખાડો કરી દીધો છે રાજનીતિનો તેવું લાગી રહ્યું છે, કેમ કે જેવી જ ઘટના જૂનાગઢની અંદર બની હતી ગાદીને લઈને, તેવી જ ઘટના હવે સત્તાધારની અંદર થવા જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। અનેકો વખત એકબીજા ઉપર આક્ષેપો થયા રહ્યા અને કાલે જે વિજયદાસ બાપુ છે ત્યાંના મહંત એ સામે આવીને મીડિયા સામે તેમને વાતચીત કરી, પણ જે કેટલાય દિવસોથી આ લોકોના મનની અંદર પ્રશ્ન છે અને તેમની ઉપર જે આક્ષેપો છે તેમને લઈને હજી પણ સુધી તે કોઈ વસ્તુ બોલવા તૈયાર નથી। અને સાધુ સમાજ એટલે મહંતોના આજુબાજુના અન્યાયીઓ અને તેના સમર્થકો પણ હવે એકબીજાના સમર્થકો પણ મીડિયાની સામે આવીને એકબીજા ઉપર આક્ષેપો કરતા હોય તેવું લાગી રહ્યું છે। વિજયદાસ બાપુના સમર્થનમાં વધુ એક મહંત એટલે કે સુખરામદાસ બાપુ ખાખીમઢી મેંદેડાના, તેમને પણ હવે સામે આવીને પોતાની પ્રતિક્રિયા આપી છે। અને પ્રતિક્રિયા આપતા વિજયદાસ બાપુ છે તે એક સનાતન ધર્મના મોટા મહંત છે અને જે સત્તાધારની જગ્યાને છે એને પવિત્ર રાખી છે ને એની ઉપર જે આક્ષેપો લાગ્યા છે તે પાયા વિહોણા છે તેવી વાત કરતા તેને વધુમાં શું કહ્યું તે પણ એકવાર સાંભળો। હમણાં થોડા દિવસથી સત્તાધારને અંદર જે વાદ વિવાદ ચાલે છે એ વાદ વિવાદમાં જે અમુક લોકોએ જેમની જરૂરિયાત ત્યાં સત્તાધારથી પૂરી નથી થઈ એવા લોકો સત્તાધારને બદનામ કરવા માટેના કોશિશ કરી રહ્યા છે। સત્તાધાર એક એવી જગ્યા છે જ્યાં હજારોને લાખોને તાદાદમાં જે માણસો છે, માણસોને એક શ્રદ્ધાના કેન્દ્ર છે। સત્તાધારમાં લોકો માનતા કરવા માટે જતા હોય છે, એમની માનતા પૂરી થતી હોય છે। એવા સત્તાધારને જે લોકો બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે ને, એ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે આસ્થાને સાથે ચેડા ના કરો। સત્તાધાર એકદમ બરોબર ચાલી રહ્યું છે અને સત્તાધારની અંદર જે મહંત છે પરમ પૂજ્ય શ્રી વિજય બાપુ સત્તાધારના સંચાલન ખૂબ સારી રીતે કરે છે। કારણ કે વિજય બાપુ કોણ છે? એક એવા દિગંબર સાધુ જે તમે નામ સાંભળો ને તો તમારું એક વાટી ઊભી થઈ જાય એવા સાધુના શિષ્ય દિગંબર સાધુ હતા। અને પછી સત્તાધારને જ્યારે કોઈ એક સાચા અને સારા સંતની જરૂર પડી ત્યારે સત્તાધારને વિજય બાપુને સોંપવામાં આવ્યું। અને જીવરાજ બાપુએ ભગવાનને ઘરના માણસ હતા। વિજય બાપુને ખૂબ સારી રીતની શિખામણ આપીને વિજય બાપુને ખૂબ સારા સંસ્કાર આપ્યા। વિજય બાપુ એક એવા સંત છે જે શિક્ષિત છે અને દીક્ષિત છે। શિક્ષા અને દીક્ષાને સાથે વિજય બાપુએ સત્તાધારના ખૂબ સારો વિકાસ કરે છે। ત્યારે વિકાસમાં અડચણ ના બનો, ધર્મને તમે બદનામ ના કરો। વિજય બાપુ ખૂબ સારી રીતની ત્યાં સત્તાધારની અંદર સેવા કરીને સમાજ સેવા કરે છે। કેવું સરસ મજાની ગૌશાળા બાપુએ બનાવ્યા છે અને કેવું સરસ મજાની ટુકડા ત્યાં હરી ઢુકડા ત્યાં અન્નછેદ ચાલે છે। પણ અમુક આવારા લોકો હોય ને જેમની જરૂરિયાત પૂરી ના થાય સત્તાધારથી, એવા લોકો સત્તાધારને બદનામ કરી રહ્યા છે। હું મહંત સુખરામદાસ બાપુ ખાખીમઢી રામજી મંદિર મેંદડાથી તમામ લોકોને કહું છું કે તમે લોકો આસ્થાને સાથે ચેડા ના કરો। કારણ કે ધર્મને તમે લોકો બદનામ કરી રહ્યા છો। એટલે જે આવા લોકો ધર્મને બદનામ કરે છે એવા લોકોને અમે સરકારશ્રીને વિનંતી કરશું કે આવા લોકોને ઉપર તમે કડક એક્શન લ્યો। હજી અમારા જૂનાગઢ ગિરનારના વિવાદ બંધ નથી થયા, ત્યાં નવા વિવાદ એક ચાલુ કર્યા છે સત્તાધારની અંદર। એટલે સરકારશ્રીને, ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આવા લોકોને તમે કડકમાં કડક સજા આપો અને એને ઉપર તમે એક્શન લ્યો। એટલે આવા લોકો ધર્મને સાથે ચેડા ના કરે। સત્તાધાર નિર્વિવાદિત છે। સત્તાધારની અંદર જે મહંત છે ખૂબ સારી રીતની ત્યાં સેવા કરે છે। એટલે સત્તાધારને બદનામ કરવા માટેની કોશિશ ના કરો। જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત। જે રીતના સુખરામદાસ બાપુ એટલે કે ખાખીમઢીના મહંત મેંદેડાએ જે વિજયદાસ બાપુના સમર્થનમાં આવીને જે વાત કરી, પણ એમને પણ પ્રશ્ન છે અને પ્રશ્ન વિજયદાસ બાપુને પણ છે કે તમારા ઉપર જે વ્યભિચાર અને જે લાજે નહીં, સભ્ય સમાજને, સનાતનીઓને ન લાજે
એવું કૃત્ય ત્યાંથી થઈ રહ્યું છે. અનેકો વખત તમારી ઉપર આક્ષેપો લાગ્યા છે, તમે મીડિયા સામે આવ્યા, પણ જે ગીતા વ્યાસને લઈને અનેકો વખત મીડિયા અને સામેના પક્ષે જે તમારા પર આક્ષેપો કરવામાં આવ્યા, જો તમે સાચા છો અને તમારા સમર્થકોમાં આવનારા વ્યક્તિઓ જો પણ તમે પણ સાચા છો, તો આ વસ્તુનો કેમ પર્દાફાશ નથી કરતા, ખુલીને કેમ આવતા નથી? અને જે બેનની એટલે કે ગીતાબેન વ્યાસની કેટલાય દિવસો થયા જે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ મંદિરમાં આચરવાના તેમની પર આક્ષેપો લાગી રહ્યા છે, તો એ પણ અત્યારે ક્યાંક ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું લાગે છે. તે પણ મીડિયાની સામે કે લોકોની સામે આવવા માટે અત્યારે કેમ તૈયાર નથી? જો તમે સત્ય છો તો સત્ય કેમ બહાર લાવવામાં તમારે આટલી વાર લાગી રહી છે? અને સમર્થકો બીજી બાજુ એકબીજાના સમર્થનમાં આવીને પોતપોતાની પ્રતિક્રિયા આપે છે, પણ સત્ય હજી સુધી બહાર આવ્યું નથી. હકીકતમાં ઘટનાની અંદર શું રંધાઈ રહ્યું છે એ હજી પણ ક્યાંય ચોખ્ખું થયું નથી. તો તમારું શું માનવું છે જે સત્તાધારની જગ્યાને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને, અને ગીતા વ્યાસ જે ત્યાંનો વહીવટ સંભાળતા હતા તેવા આક્ષેપો તેમની પર લાગ્યા છે તેને લઈને આપ શું માનો છો તે અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. અને અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.